खास जोड़ ले बीजू तारीफ होने वालों की कमी होती है तो चलेगा, लेकिन जलने वालों की कमी नहीं होनी चाहिए। तो हेलो एवरीवन, वेलकम बैक टू माय न्यू વિડીયો। તો ગાઈસ સવારના 8 વાગી ગયા છે અને તમારું મોસ્ટ વેલકમ છે અમારા એક નવા વ્લોગમાં। તો આજે મને મેગી ખાવાનું મન થઈ ગયું છે, તો મેગી લેવા નીકળી ગયો છું ને સવારમાં પબ્લિક તો ચાલુ થઈ ગઈ છે રસ્તાઓ પર। तो गाइस फाइनली मैगी ले ली थी है, હવે જઈએ ઘરે बना के खा के निकलते हैं कॉलेज के लिए। A few moments later. फाइनली હું ડેલી રૂટીનની જેમ આવી ગયો છું અમારા લોકેશન પર વડોદરા, અને આજે છે રથયાત્રા। તો બતાવું તમને આ જે અહીંયા ચાલુ છે કામ। तो गाइस आज हमारा जतिन भाई वडोदरा फेमस माणस। हाँ और योगेश भाई आ भी फेमस माणस। हाँ हमारा अंकित भाई शर्माई बहुत शर्माई। तो गाइस હું કોલેજ આવી ગયો છું ને અહીંયા અમે છીએ। શું કરવાનું खास जोड़ ले બીજું तो गाइस આ ગાના જેવું કામ કરે છે। એક્ટિંગ દેખો એક્ટિંગ। હા આઈને ડાયરેક્ટ પહેલા કોમ્પ્યુટરની જ મેથી મારે। તો ગાઈસ જતીનભાઈનો અવાજ બેસી ગયો છે, કેમ કે 2 દિવસ પહેલાં ચૂંટણી હતી સરપંચની, એમાં બૂમો પાડીને ચોવાનું ખાઈને અવાજ બેહાર દીધો છે। नहीं खाता, चावल नहीं खाता। साला तारीफ होने वालों की कमी होती है तो चलेगा, लेकिन जलने वालों की कमी नहीं होनी चाहिए। रील्स नहीं बनाए आपने? कम बंद परीक्षा आते लोगों से ना हाँ वत्ता तो जे नहीं परीक्षा आ जाता है बोला आ देगा बोला से क्या पति के परीक्षा ऐसा આપણે કોમ્પ્યુટર ચાલુ કરી દઈએ। તો ચાલુ થઈ ગયું છે અમારું કોમ્પ્યુટર વિન્ડોઝ 7। तो गाइस हमारा योगेश भाई फुल गम्मा लागे છે આજે। A few moments later. તો અત્યારે અમારો બ્રેક છે ને ટાઈમ 1 વાગ્યા છે બપોરના। જોગિંગ હાય ગાઈસ, અમે નવરા બેઠા છે અને કોમ છે અને આવો ફોન જોયા કરે અને કોમ છે તો ઉભો ના લા જવાન બોલાવા બંધ કરી દેવ। આ યોગેશ ભાઈ फिर से आ गए रे बाबा। बैटिंग चैटिंग करें, आप देख सके चैटिंग करें। બીજો ધંધો હું તમારો आपको देखना જે અમારા અંકિત ભાઈ જે પેલા વ્લોગમાં બોલતા હતા પણ હવે નહીં બોલતા, ખબર નહીં। જો એમના જોડે આઈફોન છે, આઈફોન। હા હા નન્ના મુન્ના બચ્ચા હે। તો ગાઈસ અડધા કલાકે તાપ પડે છે ને અડધા કલાકે વરસાદ ચાલુ થઈ જાય છે। તો ગાઈસ ફાઇનલી 3 વાગી ગયા છે, 3 વાગ્યામાં 10 મિનિટ બાકી હશે ને આજે અમને જલ્દી છૂટી મળી ગઈ। 3 વાગ્યામાં 10-15 મિનિટ બાકી છે। બાય બાય બ્રો। તો ગાઈસ આજે રિક્ષામાં જવું પડશે સ્ટેશન સુધી, તો કેમ કે બસનો વેઇટ કરવા જઈશ તો ટ્રેન જતી રહેશે, એટલા માટે જલ્દી ફટાફટ રિક્ષા પકડી નીકળી। तो गाइस रथ यात्रा माहौल જોઈ શકો છો તમે। બટ અત્યારે જોવા જઈશું તો અમારી ટ્રેન નીકળી જશે ટાઈમ
એક્ઝિટ થઈ ગયો છે કમ્પ્લીટ. તો આજે છે વડોદરામાં રથયાત્રા. એમ તો બધે જ હશે. તો આજે ઘણું બધું ટ્રાફિક હતું, એના કારણે સિટી બસ પણ બંધ છે ને અમારે અહીંયા ટ્રેન ઊભી જ છે. તો જઈને હવે બેસી જઈએ, ઉપડવાનો ટાઈમ થઈ ગયો છે. ફાઇનલી ટ્રેન નીકળી ગઈ છે. તો ગાઈસ અત્યારે હું છું મારા ટેરેસ ઉપર. તો કોલેજથી આવ્યા પછી હું સૂઈ ગયો હતો, કેમ કે થાક લાગી જાય છે એન્ડ થોડી સેડ ફિલિંગ આવી જાય છે. તો ગાઈસ હવે આ બ્લોગને એન્ડ કરીએ. તો હવે મળીશું નેક્સ્ટ બ્લોગની અંદર. તો ત્યાં સુધી બાય બાય, ટેક કેર, એન્જોય. મળીશું નેક્સ્ટ બ્લોગમાં.